તો અમદાવાદમાં 7 ડે સ્કૂલ સંચાલકોની મુશ્કેલી વધી શકે છે। એએમસીએ શાળાના દસ્તાવેજોની ચકાસણીની કામગીરી શરૂ કરી। 99 વર્ષના ભાડાપટ્ટા પર અપાઈ છે 7 ડે સ્કૂલની જમીન। શાળામાં પરવાનગી વગર કોઈ દબાણ થયું છે કે કેમ તેની પણ તપાસ કરાશે। શેડ, ભોંયરું, ધાબા પર કોઈ દબાણ થયું છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે। 10,465 ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલી છે 7 ડે સ્કૂલ। વર્ષ 2001માં સ્ટેન્ડિંગ કમિટીમાં કરાયો હતો ઠરાવ। શાળા સંચાલકોએ ડિપોઝિટ તરીકે 20 લાખની રકમ પણ જમા કરાવી હતી। 12 ઓક્ટોબર 2001ના રોજ સંચાલકોને જમીનનો કબજો સોંપવામાં આવ્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ સોની ફોન લાઈનથી જોડાયા છે। જે કુશાંગ, એએમસીએ શાળાના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે, કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે, શું વધારે વિગત? જો અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ 7 ડે સ્કૂલ છે અત્યારે વિવાદમાં ફસાયેલી છે। ધોરણ 8ના વિદ્યાર્થી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા કરવા મામલે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તેની તમામ વિગતો છે તે બહાર કાઢવામાં આવી છે, તપાસવામાં આવી રહી છે અને જે ઠરાવ થયો હતો તે અનુસાર વર્ષ 2001માં સ્ટેન્ડિંગ કમિટીમાં આ જે શાળા છે તેની તમામ પ્રક્રિયાઓ છે તે કરવામાં આવી હતી।